જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને. કે ઘણા ટાઈમથી આપણે નથી મળ્યા, પણ હવે આજથી કન્ટિન્યુ બ્લોગ બનાવવાની ઈચ્છા છે કે હવેથી અમારા બ્લોગ તમને દરરોજ જોવા મળશે. તો મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા હતા ગિરનાર. કેમ કે અત્યારે ચોમાસાનો નજારો જોવા માટે થઈને મજા આવે. તો ગિરનાર જઈએ, તમે પણ અમારી સાથે ચાલો, કારણ કે ગિરનાર તો જતા જ હોય, પણ ચોમાસાનો નજારો કેવો હોય તે જોવા માટે અમારા વિડીયોમાં બન્યા રહેજો. બહાર જવા માટે નીકળી ગયા છે. આગળ ફોરવીલ જાય પણ અમારી સાથે જ છે, અમે બધા ભેગા જ છીએ. કેમ થાકી ગયો પર બે તો અમે ફાઇનલી હવે ગિરનારમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો જો અહીંયા ગિરનારની અંદર એન્ટર થતાં જ ખૂબ સરસ મજાનો નજારો દેખાય, કારણ કે અમે ચોમાસાની અંદર પહેલી વખત આવ્યા. તો આગળ વિડીયામાં બન્યા રહેજો, જેટલું નવું હશે એટલું બતાવશું અને કેવો આનંદ આવે તે પણ તમે જરૂરથી કહેશું. સરસ મજાનું, કેમ કે આવું જોઈને મને ગીત યાદ આવી લાયક નહીં. જટ લઈ જાઓ તમે ગાંડી ગીરમાં, હો રે મારા હીરલા, મારી નણંદી બાના વીરલા. આપણું ધ્યાન ન હોય ને તો આવી જતું. આમાં દીપડા એ છે પરમ નહીં. મસ્ત નજારો છે પણ તો અમે ફાઇનલી હવે પહોંચી ગયા છે. અને હજી તો જો કે પૈસા નથી ને, હજી હાલવાનું છે ને, કેમ કે અમારા પરમભાઈ વાતો કરતા આવ્યા મારા ગાખી સિંહ્યું ને બધી. તો અમે જો આ બધા હવે નીકળીએ. આમ જો પરમ હાય તને જેન્સી હું મળ્યું હતું તને પરમ મને વાઈન લાગ્યું. ચાલો તો હવે પરમ આગળ બે ઢીંગલા હાલીને દેખાડશે અમને બધે કે ને. ચાલો અમારો પ્રવાસ ચાલુ થઈ ગયો છે. કેમ મજા આવે હાલી ને અત્યારે ચોમાસાની. પરમ તો જો સ્ટાઇલ આપે. પરમ હાસડી પાકે શ્વાસ ચડવા માંડ્યો. એક એકની શ્વાસ ચડવા માંડ્યો. અમારી ટીમ આગળ છે હજી. શું છે ભાઈ? શું થયું? બગાસે થાય. શું થયું? જમશે? શું થયું? બેસો ને બસ ગરમી ચડી ગઈ. એ બધું થાકી ગયા. જો કે હું હા જ ભરું. પરમ ક્યાં ગયો? ફાઇનલી સીડી ચડવાની શરૂઆત કરી દીધી છે. કેવું લાગે મનીષભાઈ? અરે એમ થાય કે ચડાઈ જાય હવે, એવું લાગે સ્ટેપ બાય સ્ટેપ આવે છે ને. મને થોડુંક અઘરું લાગે જ્યારે હવે અત્યારથી મોઢું ગોળી ગયું. અમે લોકો ફાઇનલી અડધું હાલી ચૂક્યા છે.
અને હજી અડધું બાકી છે. થાક પણ લાગ્યો છે, શ્વાસ વાદળ પણ ઉપર સરી આવી ગયું છે અને વાદળ હાવ અહીંયા નીચે આવી ગયા. નજારો બતાવું તમને વાદળનો કઈ રીતનો છે. એકદમ અંધારા જેવું લાગે. વરસાદ ચાલુ છે. હા, કારણ કે વાદળ હાવ નીચે આવી ગયું અને જંગલનો નજારો પણ ખૂબ સરસ મજાનો છે. અમારી સાથે 3 ફેમિલી એક સાથે આવ્યા તે હજી પાછળ આવી રહ્યા છે. જો તે પાછળ આવે છે. જેવા લોકો પણ આગળ વહી ગયા. પાછળ આવી રહ્યા છે હાલીને. અમે 3 ફેમિલી છે. હા, પરમ કેવું રહી? મસ્ત. મજા આવે ને હાલવાની? કેવો પ્રવાસ રહી? જો અહીંયા એકદમ વાદળ નીચે આવી ગયું છે અને વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું છે. અને અમારી સાથે અમારા મિત્ર એવા મનીષભાઈ છે, તે પણ જો આવે જ છે હાલીને. ચૂક ચૂક જોડી. હા, કારણ કે મનીષભાઈ અમારે કદાચ 9000 પગથિયા ચડવા હોય તો પણ ન થાકે, બરાબર ને? સાથે નવા મિત્ર જોડાયા છે. આપણું કયું ગામ ભાઈ? ઉપલેટા તાલુકાનું ગણોદ. ઉપલેટા તાલુકાના ગણોદ ગામથી. તો તે પણ અમારી સાથે અમે હાલીને જતા હતા. એક જાતની આપણે એક ડુઓ સંભળાવશે. એ તો સોરઠ સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ઈ ગિરનાર, પણ જ્યાં હવજડા હેંજળ પીવે હે તો મારા નમણા ઈ નર ને નાર. દુવામાં ભાઈએ સરસ સમજાવ્યું, કારણ કે એક એક કડીની અંદર ભાવ એવો હતો કે જે જુનાગઢ ગઢ નામ છે, ગિરનાર જ એવો છે કે તમે એક વખત અહીંની મુલાકાત લાવો તો તમને એમ થાય કે નહીં, ખરેખર સ્વર્ગ જેવું વાતાવરણ છે. ચલો, થેન્ક યુ ભાઈ. હું કે મનીષભાઈ મજામાં? અરે એકદમ હાઈ ક્લાસ. કેવી પરિક્રમા રહી? હવે બસ થોડાક છે, ચડાઈ જાય તો બહુ સારું. જો અમારા બાળકો વાં નાસ્તો કરી રહ્યા છે. શું લાગે? હવે હમણાં થોડીક વારની અંદર પહોંચી જશું કે હવે 1000 થી 1200 પગથિયા જેવું બાકી છે. 1800 બોલો. 1800 હે જનસી? 1800 કે 1300? 1800 બાકી છે. તો થોડીક વાર લાગશે કે? કોઈ નહીં, 50 કલાક જેવી વાર લાગશે. બાળકોએ નાસ્તો કરી લીધો, હવે વડીલો પણ. કહેવાય ને મિત્રો, અહીંયા કેવા કેવા પહાડ છે. જો પહાડની અંદર આવ્યા એટલે પહાડ જ હોય. તો વૃક્ષો અને નજારો અહીંયાનો કંઈક અલગ અલગ જ છે. વરસાદ પણ ચાલુ છે. અહીંયાથી નજારો જ કંઈક અલગ છે, કારણ કે વાદળ અમારી નીચે આવે છે, એમાં વાદળની ઉપર છે. જો અહીંયાથી બધા શ્રદ્ધાળુ લોકો આવતા હોય. આ સીડી જે થોડીક હાઈટ છે. તો હવે અમે ફાઇનલી પહોંચી ચૂક્યા છે. બતાવું અંદર જો શક્ય હશે અંદરનો નજારો બતાવું. તો અમે લોકો ફાઇનલી પહોંચી ચૂક્યા છે. દત્તાર ભગવાનના દર્શન કરવા માટે મંદિરે પહોંચી ગયા છે.
અમે લોકો ફાઇનલી દર્શન કરીને હવે પાછા રૂટિન પ્રમાણે હાલીને નીકળી ગયા છે. તો અહીંયાનો નજારો ખૂબ સરસ મજાનો છે. અમે એવડી મોટી સીડી ચડીને ઉતરી ગયા 4000 પગથિયા. થાક તો લાગ્યો પણ રસ્તામાં પોરો ખાતો હતો તો બધાને પોરો થઈ ગયો. ના રે ના નથી લાગ્યો. નથી થાક લાગ્યો થાક જ નથી લાગ્યો. એવું છે. તો પછી પાછા નેક્સ્ટ ટાઈમ બેહીએ થોડાક કંઈ થાક લાગ્યો. ભાઈ અડધા પલટેલા. આજના જે અમે પરિક્રમા કરી એના વિશે બે શબ્દ કહેશે. કેવા જેવું છે ને પણ મજા આવી. હમ. વરસાદ ધીનો ધીનો ચાલુ હતો અને પછી અત્યારે જે ફાસ્ટ વરસાદ ચાલુ થયો અને પછી જે ઝરણા અને પાણી જોતા જોતા જે આવવાની મજા આવી ને, ખરેખર થાકોડો ઓછો લાગ્યો. હા ઓછો લાગ્યો ખરેખર. હા વરસાદ ઝીણો ઝીણો હતો એટલે મજા આવી ગઈ. જે ચડતા હતા ત્યારે જે ગરમી થતી હતી ને એવું થયું હોત ને તો અત્યારે ઉતરવામાં થાક લાગે છે. ત્યારે આપણે કહેતા હતા કે ભગવાનને કહો થોડોક વરસાદ થોડો આવે. વરસાદ આવે તો વધારે કરી દીધું. હા એટલે હવે પલળીને જ જવાય. હા. નીતાબેન ને દેવલબેન બે થાકી ગયા હોય એવું લાગે. નહીં તો નેક્સ્ટ ટાઈમ પાછું ગોઠવીશું મારા વગરનું. પરમ બે શબ્દ કહેશે આજના. જાય છત્રી પર. કેવો આનંદ આવ્યો. પરમ જય શ્રી રામ. સરસ મજાનો ડેમ છે. ડેમ છે સરસ મજાનો ડેમનો ધોધ પણ. વરસાદ પણ જોરદાર ચાલુ જ છે. અહીંયાથી સરસ મજાનો જૂનાગઢનો નજારો દેખાય. થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે એટલે ઝાખું ઝાખું દેખાય. ચાલો તો હવે અમે નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે બહુ મજા આવી ગઈ. અને થાકી બહુ લાગ્યો. પછી આ થાકની તો કાલે ખબર પડશે. કાલે ને આગળ ખબર પડશે. ખબર પડી જાય. ઘેર જઈને તરત જ. તો મિત્રો તમારા માટે એવડી મહેનત કરી અને બ્લોગ બનાવ્યો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ફરી નવા બ્લોગ સાથે કાલે મળીએ. આવજો બાય.